હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા ધોરણ 4 વિષય અંગ્રેજીનું આજરોજ પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપરનું સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો। અહીં 4 વાક્યો આપેલા છે, તે જોઈને સારા અક્ષરે અનુલેખન કરવાનું છે। અને હવે પ્રશ્ન 2, આપેલા શબ્દનો રાઇમિંગ વર્ડ કૌંસમાં શોધીને લખો। જે રીતે ઉદાહરણ તરીકે બોય તો ટોય એ રીતે લખવાનું છે। શબ્દો આપેલા જ છે, તે જોઈને આપણે લખવાના છે। હવે પ્રશ્ન 3, ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ બનાવવાનો છે। અહીં 4 શબ્દો આપેલા છે, તો તેમાં આપણે સ્પેલિંગ મૂકવાનો છે, અક્ષર મૂકવાનો છે અને સ્પેલિંગ પૂર્ણ કરવાનું છે। હવે આગળ પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રનું વર્ણન 4 થી 5 શબ્દો અથવા શબ્દ સમૂહમાં કરો। અહીં ટેબલ પંખો આપેલો છે, બીજું છે ક્લાસરૂમનું ચિત્ર છે, પછી ત્રીજું છે ટ્રી અને ચોથું છે મેંગો। એના વિશે આપણે શબ્દો લખવાના છે। પછી પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોનો વિરુદ્ધાર્થી અર્થ ધરાવતો શબ્દ કૌંસમાં શોધીને લખો। અહીં ઉદાહરણ આપ્યું છે ઓલ્ડ તો ન્યૂ, એવી રીતે આવી 4 શબ્દો આપેલા છે, તો તેમાંથી આપણે કૌંસમાંથી શબ્દો શોધીને લખવાના છે। પ્રશ્ન 6, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ તરીકે મીરા ઇઝ માય સિસ્ટર, તો ખાલી જગ્યા ઇઝ માય ફાધર, તો દરેક બાળકે પોતાના ફાધરનું નામ લખવાનું છે। પછી આગળ પણ એ રીતે જ આવશે અને ત્રીજી ખાલી જગ્યામાં પણ એ છે, ખાલી જગ્યા ઇઝ માય બ્રધર, તો બધાના બ્રધરનું નામ લખવાનું છે। પ્રશ્ન 7, ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો અહીં ચિત્ર આપેલું છે, 4 ચિત્રો આપેલા છે, તેના પરથી અહીં પ્રશ્નો પૂછેલા છે અને એના જવાબ આપણે ચિત્ર જોઈને લખવાના છે। હવે પ્રશ્ન 8, ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। અહીં કૌંસમાં શબ્દો આપેલા છે અને નીચે કેટલી 4 ખાલી જગ્યાઓ આપેલી છે, તો આપણે કૌંસમાંથી શબ્દો જોઈને બંધ બેસતા હોય તે લખવાના છે। પ્રશ્ન 9, નીચે આપેલ ફકરામાંથી ભૂતકાળના વાક્યો શોધીને લખો। તો અહીં મેં લખ્યા છે 3 વાક્યો। અને હવે પ્રશ્ન 10, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો। તો અહીં કૌંસમાં શબ્દો આપેલા છે, તે શબ્દો આપણે આ ફકરામાં લખવાના છે। તો મિત્રો, અહીં આ પેપર સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય બાય।